સુરતમાં વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો 7000 થી વધુ વોટથી વિજય થયો છે। રાજ્યમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય, 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે। તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 ની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો હતો। આજે મતગણતરી કરવામાં આવી હતી। 7 રાઉન્ડ ગણતરી બાદ સ્પષ્ટપણે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ વિજય જાહેર થયા હતા। તેઓ પોતાના હરીફોથી 7086 મતે જીત્યા હતા, જેથી ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી। એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કર્યું હતું, નારેબાજી અને નાચગાન કરી ઉજવણી કરી હતી। ભાજપના વિજય ઉમેદવાર જીતુભાઈ કાછડે જીત બાદ કહ્યું કે લોકોએ મારા પર વિશ્વાસ મૂકી મને વિજય બનાવ્યો છે। આ ભાજપના વિકાસની જીત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની જીત છે। આગામી સમયમાં મને થોડો સમય ભલે મળ્યો હોય, પરંતુ તેમ છતાં આગામી સમયમાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે હેતુથી લોકોના કાર્યો વધુ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ હતી અને તે માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ હતી। તેમાં પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવાર આગળ હતા અને પરિણામ સામે આવ્યું છે। વોર્ડ નંબર 18 માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એ જીતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ જાદમેરા સાહેબ થી લઈને સુરત શહેરનું સંગઠન હોય કે પછી અમારો વોર્ડ નંબર અને સુરત શહેરના કાર્યકર્તાઓની આ જીત છે। છેલ્લા 15 દિવસની અંદર દરેક કાર્યકર્તાએ પૂરી તાકાતથી કામે લાગેલા હતા ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે। એનો આજનો વિજય જે છે એ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વોર્ડ નંબર 18 ના મતદારોને આપું છું। ભૂતકાળમાં 4 વર્ષમાં પણ આ વિસ્તારમાં અમારા કોર્પોરેટરો હતા। સુરત મહાનગરપાલિકામાં ખૂબ વિકાસના કામો થયા છે અને બાકીનો આવનારો વર્ષ જે છે એ અમે અમારી ટીમ કામે લાગશું તાકાતથી અને બાકીના પ્રશ્નો છે એ પૂરા કરીશું। અમે 7086 વોટથી અમારો જલમત વિજય થયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।